વિચારો, હું ના હોત તમારી જિંદગીમાં તો તમારું માથું કોણ દાબી દે? અરે તું ના હોત તો માથું દુખતય નહીં ને. હે ભગવાન, મને લાગે હું તમને મારો જીવ આપી દઈશ ને તોય તમે ખુશ નહીં થાવ. અરે એવું કઈ નહીં, એકવાર તું ટ્રાય તો કર. તમને છે ને કોઈ કામ ઢંગનું કરતા નહીં આવડતું. કેમ, હવે શું કર્યું બાપા મેં? કાલ તમે જે ગેસનો બાટલો લગાવ્યો હતો ને હા લગાયા તો. એમાં મારું દૂધ 2 વાર ફાટી ગયું. જાણ, તું મારા હૈયાનો હાર છે. હું 100 વર્ષ સુધી તારી જોડે ને જોડે રહીશ અને 100 વર્ષ સુધી તને પ્રેમ કરતો રહીશ. બરોબર, પછી બીજે કે ડાફોડિયા મારવા છે? અરે યાર, તું હર વખતે રોમેન્ટિક મૂડ ને પથારી કેમ ફેરવે હે? નીકળ. લગન પછી હે ને અમારા પતિઓની જિંદગી ખરાબ થઈ જાય. ના અમે કઈ બોલીએ કે ના કઈ દે, અમને બોલવા તો દેતા જ નહીં તમે લોકો. બાપડા એક લેખકે લખ્યું હતું કે અમારા પતિઓને પણ બોલવાનો હક હોવો જોઈએ. જોયું ને, એ ખાલી લખીને જ ગયો ને. નહીં મેળ પડે આપણો. તમને કઈ ખબર પડે છે કે બાયડીને ખુશ કઈ રીતે રખાય? બાર આટો મારવા લઈ જવાય, શોપિંગ કરાય, થોડી પ્રેમભરી વાતો કરાય. હવે મને એ નહીં ખબર પડતી કે મારે અપીલ કોણે કરવી, કેરી મિનાટીને કરવી કે ભારત સરકારને કરવી. ટિકટોક તો બંધ થઈ ગયું પણ આ પત્નીઓનું ટાક ટાક તો બંધ થતું જ નહીં. તમે આટલું રૂડલી મારી સાથે બિહેવ કરો છો, તમે ક્યારે એ વિચાર્યું કે મારા લગ્ન બીજા સાથે થઈ ગયા હોત તો? ના, કારણ કે હું કોઈનું ખોટું નહીં વિચારતો. દરેક પત્નીમાં ટોન્ટ મારવાની કેવી મસ્ત કળા હોય છે નહીં? હા, અને એ જ ટોન ના સાંભળવાની તમે જે એક્ટિંગ કરો છો ને એનાથી પણ મોટી કળા છે. લો, અમારું છોકરું સંભાળો. કેમ? તમારો આવડું મોટું છોકરું હું સંભાળતી? પોતાના ઘા કરી જાય ને એવો બીજા ઘા ન કરી શકે. હા, એવો જમાનો આવી ગયો, બાજુવાળાની પત્ની ચા પીતા પીતા મરી ગઈ. એ લોકો ચા પત્તી કઈ વાપરતા હતા? ખાલી પૂછું છું.